તો મિત્રો કેમ છો? તેમ બધા મજામાં? સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગ ની અંદર. તો વ્લોગ ચાલુ કરતા પહેલા બધાને જય શ્રી રામ. અમારા શેઠે આજ આપી દીધી છે વેલા રજા, એટલે આપણે વ્લોગ શરૂ કરી દીધો છે. ને આજે છે ઈમ 11 એટલે વેલા રજા પડી ગઈ છે. તમે વાતાવરણ તો જોવો ભાઈ, મસ્ત મજાનું વરસાદ એવું થઈ ગયું છે. એન પાસે દી આત્મી જો છે ને આપણો મિત્ર જયદીપ એમ બે હારે જ કામે છે. કેમ દરરોજ 9 વાગે ઘરે પગ્યું એમ રજા પડે તારે. અત્યારે આજ વાગ્યા છે 7 વાગ્યા છે, એટલે કલાક 2 કલાક વેલા રજા પડી ગઈ છે. કેમ કલાક જ ને, 1 કલાક જ રહે ને. 7 8 ને 9 2 કલાક. હા 9 2 કલાક. હવે આનથી પેલા જવાના છે દવાખાને, કેમ કે થોડી ઘણી શરદી થઈ ગઈ છે, એટલે દવા લેવા જવી પડશે. મટી જાય ને નકર અવાજ ફરી જાય, બહુ વધી ગયો હોય ને શરદી તો. એટલે દવા લઈ આવશું પેલા આનથી દવાખાને છે. પૈસા સાચો ભરે પછી તમે કન્ટિન્યુ આગળ વ્લોગમાં બનાવી રહેજો. જે થાય તમને બધી બતાવતો. દવાખાને તો જાતો દવા લેવા, પણ દવાખાના તો બંધ, એટલે હવે ડાયરેક્ટ ઘરે. બીજા દવાખાના ખુલ્લા તો પણ બીજે કે ન જાય, કેમ કે એવો બધો ટાઈમ ન અંધારું થઈ જાય, એટલે ડાયરેક્ટ પગી જાવ ઘરે. આપણે ફેમિલી વ્લોગ બનાવવા જોઈએ કે નહીં? ના આમ તો આજથી બનાવવાનું શરૂ કરી જ દે. હાલો તારે જોયા રાખો આગળ આગળ. મારા માથી ને શરૂઆત કરી દેવી. તમારું નામ કહી દો તો. રામદેવ. રામબેન? હા શું નામ? સાસુ નામ જમદે. જમબેન નામ છે ભાઈ. અમારા માનું નામ યાદ રાખજો તમે લોકો. વરસાદ ઘરી ગયો પણ આવતો નથી. હા એ તો મેં કીધું તું. વરસાદ તો બહુ આમ જો ઘમ ઘોરી ગયો છે. હે આવતો નથી. વાવણી કરવાની છે ત્યાં તો. વાવણી કરવાની છે, હજી બિયારણ લાવવાનું છે. હા વરસાદ આવે પછી હવાય. આ છે મારા કાકાનો છોકરો આવી ગયો છે. તારું નામ કઈ દે હાલ. વિશાલ. વિશાલ? મોઢા માવો ફેર્યો લાગે. બોલ બીજું કઈ આગળ કેવું છે તારે? હા બીજું તો શું કે હાલા કરે હળવળ. હાલા રાખે છે. એમ બે કામે છે. શું કામ કરે તું? ફેક્ટરીમાં નાઇટમાં થાય. ફેક્ટરીમાં જઈએ તો નાઇટમાં. આજ હોવાનું નતા? આજે રજા છે. રજા છે? હા એટલે જાગે છો. 11 ની રજા છે. આખો દિન રજા? દિવસે જ ઘરે હોય, નાઇટમાં દિવસે જ ઘરે. નાઇટમાં રાતે જોતો ને. રાતે જોતો હું તો ના હતું. હું તો 5 વાગ્યા સુધી. 5 વાગ્યા લગી હતું. હા હવે જાગે છો, રખડે છો એમ કે ને. તારે ઊંઘ આવે ને નાઇટમાં કામ કરે. આ છે મારો નાનો ભાઈ. હું તો છે અત્યારે, કેમ કે તાવ આવી ગયો છે. તારું નામ શું છે? ભાર્ગવ. ભાર્ગવ નામ છે અનુભાઈ. ધાણા બાણા લઈને બેઠો. ખા કે આમના મૂચા જ છે. ખાશો એ તું? તાવ આવી ગયો છે, મૂળમાં બહુ નથી. ઉતો છે ને બહુ હેરાન ના કરો, હુઈ જવા દે. આ છે મારા બા. અત્યારમાં દાળ બનાવે છે. તમારું નામ કઈ ચાલો બધાને. મંજુબેન. મંજુબેન નામ છે ભાઈ. અત્યારે દાળ બનાવે છે. દાળ ભાત બનાવવાના છે. બીજું શું કરવાનું? બટાટાનું શાક. બટાટાનું શાક. રોટલી. રોટલી. બીજું? બાજરાના રોટલા. બીજું? બસ એટલું જ બનાવવાનું. ભૂંગળા બટાટા. ભીમજાર જ છે કા? બનાવવાનું લાટ બધું લાગે. કોથમરી પડી છૂટી નાખે એમ નથી. મીઠો લીમડો નહીં. દાવાની નાખવાનું. હા મીઠો લીમડો ક્યાં પડ્યો? હા રે. આ મીઠો લીમડો કહેવાય. દાળમાં નાખી દીધો કે બાકી રહીશ? નાખ્યો છે થોડો. નાખી દીધો. કોથમરી દાળમાં નાખું છે. નાખી દો તાર. કોથમરી બાકી છે દાળમાં નાખવાય. છૂટી નાખી હતી ને તેમ? થોડીક ઓછી. એવું છે? છૂટતા જ થવા મને નકર ઓછી પડી તો સ્વાદ આવે. હા કોથમરી નાખી. કોથમરી નાખી દીધી ફાઈનલ. દાળ ઉકળે છે જોરદાર. વઘાર થઈ ગયો છે. બની કરી ખાઈ લઈએ એમ. ઝાપો બંધ કરવા જવો પડશે જો મારે, કેમ કે આ ઝાપો અમારે છે ને અડધો રોડ રોકી લેશે. એ બધી ગાડીઓ બાડીઓ વળતી હોય ને તો ઘાન જાય, કોઈને તકલીફ ન પડે એટલે બેન કહી દઉં. ખુલ્લો રહે તો ગાડી બાડી ઘાય એમ કરતા બેન કહી દેવા સારો. આ છે મારા કાકી. અત્યારે દીવા કરે છે માતાજીને, ભગવાનને બધાને. દીવા કરીને આવી ગયા છે. ખાટલો મૂકી દીધો ટીવી જોવા માટે. મારા કાકા આવી ગયા છે જગાત નખાથી. શું લાવ્યા છે? ઠેલામાં બરફ લાવ્યા છે. હું કાકો ઠેલો ભરીને કાક લાવ્યા છે. બકાલ લાવ્યા છે. હા થોડું ઘણું બકાલ લાવ્યા છે. આબુ ને એવું બધું છે, લીંબુ બીમુ. બરફ લાવ્યા છે. ઠંડુ લાવેલા છે. શું લાવ્યા છે? હા
મઠ્ઠો લેવા ગયા હતા. ક્યાં ગયો સચિન? મંદિર વહી ગયો. બરફ ભાંગવાનો છે હવે. આમાં નાખવાનું છે ને મઠ્ઠા? તો ભાંગી નાખ. ઓ ધોકો લઈને આવ. મને લાગ્યું માર છે હમણાં. હાવ શેર નો કરી નાખતા. ભાંગો ભાંગો. હાથ ઉપર ઠોકો. રસ આવી ગયો છે કેરીનો. રસ છે કે સોડા લેવા મેંગો? રસ. હા. મેંગો સોડા લેવા એવું બતાય. કાચરો રાખી દે. તપેલ રાખવાનું ખબર ન પડતી. સબ તપેલે में भरा हिंदी बोले છે. તપેલું કે છે કાથરો મૂકી કુકર આવ્યો જો. રસ આવી ગયો છે 1.5 કિલો. આવી કાકી ભીમે 11 મારા કાકા બોલે કુકર માં તેવું પાછ તગારો આવ્યું છે જો. કેમ નો હમાણો ને કુકર માં? આમાંય નો હમાણું, એમાંય નો હમાણું, નવામાં આવી ગયું છે તગારામાં. આમાં તો હમાઈ ગયું છે. બરફ તો ઓગળી જાય ઘડીક ને એવું લાગે નહીં. પાણી થઈ ગયું. મંદિરે આવી ગયો છે મારા કાકાનો છોકરો. શું જોવો છો ફોન? આ 11 નું આવે છે. 11 નો આવે છે કાક આવે છે જોવે છે ઈ. તો ખાવું ને 11 ઉજવે છે પણ હું કામ ઉજવવામાં આવે છે એ કોઈને ખ્યાલ નથી. હા એ વાત છે 11 બધા ઉજવે છે ભીમ 11 અને હું કામ ઉજવે કોઈને ના ખબર કા જોતો કાક હમણાં ખબર પડે તો કા. આમાં તો જો મોટો સવાર ફકરો આવી ગયો છે એટલું બધું વાંચવારી તમારે ખબર પડી જાય કા. હા એમ તમે બે ભણેલા બહુ વધારે ને એટલું બધું વાંચી લીધું. હજી ગયા ને તમે બધા આ માયક તો આપ્યું છે પણ એ બોલતો ના બોલ્યું બોલ્યું તો છે માયકમાં પણ એ તમે લોકો છે ને સર્ચ મારી લે છે ગૂગલમાં કે ભીમ 11 શા માટે ઉજવવામાં અને તમને લોકોને ખબર હોય ને તો કોમેન્ટ કરી દેજો. આ ડીશ કોને દેવાની? દાદા માટે. દાદાની? હા દાદા છે એ મૂકી દઈશું. અમારા દાદાને ધરી દીધું છે. મારા કાકાની છે અહીંયા રહે છે. એમી લોકો અહીંયા રહેવી છે. બે અલગ અલગ ઘરે રહી છે. મારા પપ્પાની છે ને 3 ભાઈઓ છે. એમાંથી આ વસલા છે મારા પપ્પા મોટા છે ને એક અહીંયા છે ઓલો બતાવો છો મેં તમને વિશાલ વિડીયોમાં એવડા આ મુલપા છે ગામમાં. એ સૌથી નાના બધાથી 3 ભાઈમાં. હલો મારા પપ્પા આવી ગયા છે કામેથી એને બતાવી દો. અંદર તો આવ્યો ઘરમાં મારા પપ્પા જ નથી. ક્યાં ગયા કે હજી ના આવ્યા કામે? જ્યાં તો ક્યાં કામે ગયેલા છે હા હજી આવ્યા ના કેટલા 8:30 તો જાસ કે 9 વાગે આવી તે 8:30 આવે. હા હજી આવ્યા ને. હવે તમે લોટ બાંધો છો? રોટલી નો કે પૂરી નો? રોટલી બનાવી મોડું થઈ ગયું. મોડું થઈ ગયું છે એટલે રોટલી બનાવી. પૂરી બનાવી નાખી? પૂરી ન હવે પૂરી ના બનાવવાની કેમ કે મોડું થઈ ગયું છે એટલે રોટલી બનાવવાની છે. પૂરી થઈ ગઈ છે ટેન્શન વાર લાગે ને બહુ તળવાની ને બધી કા તળવી પડે બહુ વાર લાગે. બહાર થી મારો ભાઈ આવી ગયો છે ઘરમાં હોવા કેમ કે તાવ એને બહુ વધી ગયો છે. હવે દવા લઈ આવવાની. દવા તો લાવેલા છે પણ પીતો નથી. દવા પી લે તો મટી જાય. ન પી હે શરદી ને એવું બધું થઈ ગયું છે અને તાવ વધારે પડતો વધી ગયો છે. દવા તો લાવેલા જ છે પણ પીતો નહીં. બીજો ફોન છે ને મેં ચાર્જરમાં મૂક્યો કેમ કે લેટ વહી જાય ને એટલે વહી જ ગઈ ફાઇનલી. જો પૂરું થઈ ગયું. હજી ચાર્જરમાં ફોન મૂકીને બહાર આવ્યો છું. વાવાઝોડું જવું છે પવન બવન બહુ આવતો હતો તો હું ચાર્જરમાં મૂકી દો લેટ તો વહી જ જાય. તો વહી જ ગઈ ફાઇનલી. અરે શેકી ના ખાલો એટલે જ ફોન ચાર્જમાં મૂક્યો. બીજો ફોન છે ને બહાર બોલાવી લ્યો ને કા આલ્યો તમે ફોન લેટ કરી નાખજો. દીવો કરી નાખ્યો છે આપણે. ફોન છે એની લેટ કરી નાખો હમણાં. આ જો ઝગમગ કરે છે. મટી ગયું તને? હે તાવ મટી ગયો તને? મટી ગયો છે કે હાલ 12 વાગ્યા અહીંયા બહુ નો લે આ તો ગાં કરે છે. ફોન તો અહીંયા પડ્યો છે 12 વાગ્યા વાલતું. મારા અહીંયા શરીકે પવન ફૂંક લાગ્યું હોય ને તા લેટ વહી જાય. હજી કઈ આવી નથી. જો પવન જો ખાલી સરી સરી ઉડ્યા તા લેટ વહી ગઈ છે. ફાઇનલી કલાક પછી લેટ આવી ગઈ છે. ફોન લાવો પાછો ચાર્જરમાં મૂક દે. ક્યાં ગયો? આવી ગઈ છે લેટ. પાછી વહી જાય છે. રોટલી બની ગઈ. હાલો તારે હમણાં ખાઈ લઈએ બધું બની જાય ને એટલે ફોન મૂકી દો ચાર્જરમાં. ફાઇનલી 9 વાગે પગી જાય મારા પપ્પા ઘરે. ખાઈ લીધું છે અત્યારે હુતા છે શાંતિથી ખાટલે. એનું નામ છે ભાઈ ધીરુભાઈ. અમારા ઘરે ભાઈ મઠ્ઠો લાવી નાખેલા છે મારા પપ્પા. એ ખાઈ લીધું એટલે તોડેલો છે. હા મઠ્ઠો જ છે કે શીખણ છે.
જે હોય ભાઈ મને એટલી બધી ખબર ન પડતી. 2 ડબ્બા લાવ્યા છે નાના નાના. આમાં છે એના ખોલો રેવા દેવી પેક છે ઈ. પાછું પેક કરવો પડશે આપણે. સેમ નામ રેવા દેવી. તોડ્યો છે અને અડધો ખાઈ જશે ભાઈ. મૂકી દઈ પાછું સેમ નામ બધું. લીંબુ બીંબુ સંજીરા ઘણું બધું છે. બીજું શું છે? આ તો દૂધીનું શાક છે સવારનું. આમાં છે દાળ. આમાં શાક છે ભાઈ બટેટા. આમાં ભાત છે. તો આવું કાંક બનાવેલું છે. બીજું બધું હજુ છે હો ઘણું બધું. શું છે? ખીર છે. આ તો પૂરી કરી દીધી. હા આમાંય ખીર છે. 2 સાલના છે ખીરના. આમાં તો રોટલા ને એવું છે બધું. હા 3જું સાલનું નીકળે જો ખીર. ખીર તો ઘણી બધી બનાવે છે. નોખી નોખી કાઢ નાખી છે એટલી બધી. તો એટલું કાંક વસ્તુ છે બધી બતાવી દીધી છે. ભૂંગળા બટાટા ને એવું કહેતા જ બનાવવાનું, પણ હવે બનાવ્યું કે ન બનાવ્યું કઈ ખબર ના. બનાવ્યું કાંઈ તેમ ભૂંગળા બટાટા? ભૂંગળા બટાટા કેન્સર મોડું થઈ ગયું ને ઘણું બધું એટલે જો ને પૂરીની જગ્યાએ પછી રોટલી કરી નાખેલી છે. તો આવી કાંઈક ભીમ 11 છે અમારે. તમારે ના કઈ રીતે શું છે કોમેન્ટ કરી દેજો તો હું ખાઈ લઉં ફાઇનલી. મસ્ત મજાનું આપણે ખાઈ લીધું છે. મેં તમને જે બધી વસ્તુ બતાવી હતી એ બધું હતું એ ખાઈ લીધું. ને આપણે આ વ્લોગ તમને કેવો લાગ્યો છે ભીમ 11 નો કોમેન્ટ કરી દેજો. અને આપણે આ ફર્સ્ટ ફેમિલી વ્લોગ હતો, તમને સારો લાગ્યો હોય તો કાંઈક કોમેન્ટ કરી દેજો મસ્ત મજાની. અને હું ફેરફાર કરવાનો છે વ્લોગમાં એ બધું કોમેન્ટ કરી દેજો. મેં તો આમને ઉતાર્યું છે જે પહેલી વાર ફેમિલી વ્લોગ, આવી રીતે કાંઈક બન્યો છે. તમને સારો લાગ્યો હોય તો મેં કીધું એમ કોમેન્ટ કરી નાખજો. અને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું. વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે એક બીજાનો વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો, બાય બાય.